વેલકમ બેક ટુ માય ન્યુ તો પૂરા ટાઈપના વ્લોગમાં તમારું બધાનું આજ હાર્દિક સ્વાગત છે. સવારમાં બધાને ગુડ મોર્નિંગ ને જય માતાજી. તો હવે બધા આવી ગયા છે વ્લોગમાં, હું પણ આવી ગયો છું વ્લોગમાં. તો ગઈકાલના વિડીયો તમને બધાને કેવો લાગ્યો? એનું પણ વાળા હતા એટલે વાંધો ન આવ્યો બધા. અને બીજું તો બાકીનું મારે કઈ કહેવાય એમ તમને બધાને, બરોબર? તો હાલો હવે નાસ્તો કરીને પછી તમને બધા કન્ટિન્યુ વ્લોગમાં મળી. કેમ પણ આ એક અમારે જીતણ આ તો કોને સવારમાં ક્યાં મોટું થઈને આવતા ને ઓલી અમારે ઈસ આ એક ને હિસકા આવે છે ઘોડિયામાં ફૂટતો છે તો આ ભાઈ ત્યાં બાજુ બેઠો છે એ પછી બોકા નાખવા. હેલો ગાઈસ, હેલો ગાઈસ. ગાડી થોડું કામ કરવા જવાનું છે તો ગાડી લઈને આપણે ચાલુ કરી દીધી છે, બરોબર? તો હવે થોડું કામ છે આપણે, તો કામ થોડુંક પતાવી આવી, ગાડી ચાલુ કરી દીધી. હવે થોડુંક ગેરેજ નું મારે થોડુંક કામ છે, તો હાલો નીકળીએ હવે ધીમે ધીમે અહીંથી. રસ્તામાં પેલા ગાડી કાઢી લઉં અને થોડું કામ છે બધું રસ્તામાં, તો એ પણ આપણે ચાલુમાં પતાવી દઈએ, બરોબર? જબલું છે એનું છે કોને ખબર, જોવું જોઈએ આપણે. એમાં કંઈક સામાન આવેલો છે મારા ગાડીનો, તો જોઈ જવા. તો હાલો અત્યારે આપણે એસી નું કામ કરીને નીકળી જશે, કેમ કે થઈ ગયો છે બપોર, આમને બપોર થઈ ગયો છે. તો હવે કુલિંગ કંઈક મસ્ત નું આવે છે ને મજા આવે કુલિંગ છે. તો અત્યારે તો હું નીકળી જઉં છું હાલમાં જવા માટે. તો રસ્તો પણ આવી ગયો છે અને ઠંડી પણ એવી લાગવા મળે છે, કેમ કે બે ઉપર કુલિંગ રાખ્યું તો એટલું લાગે છે. તો હવે હાલો ઘરે પહોંચી જઈએ. હવે લાગી છે ભૂખ, બપોરા થઈ ગયા છે, બરાબર? અને અમારે બીજા આવ્યા ઘરે. આપણે પહોંચી ગયા છીએ ઘરે ને ઘરે આવીને જમવાનું થઈ ગયું, તો જમવા બે જાય બધા, બરોબર? તો જમીન હવે કન્ટિન્યુ બધાને મસાલા જમવામાં શું બનાવ્યું છે તમને બધાને બતાવી છે. શું બનાવ્યું છે મને નથી ખબર, હું જે આવ્યો છું, બરોબર? તો ટેલિફોન આપણે લીધો છે નવો છે, કોને નંબર જોતો હોય ને લઈ લેજો. નંબર આપજો મને, નંબર આપી દે. આ સ્પેશિયલ અમારા દેવાંશી બેન નો છે ફોન, ઘા કરવામાં તૂટી જાય પછી નવો આવ્યો ડબ્બો ખાલી રમકડાનો. નવું એ લાવ્યા જ કરે. તો ફોન લઈ આવ્યા છે અને અમારા ભાઈ ને ઓલો ભાઈ હુરાવે છે. ગીત વગાડતા. તો હાલો જમવાનું થઈ ગયું છે, જમી લઈ પેટ બીજા થઈ ગયા છે. તુરિયાનું શાક ખાવા. તુરિયા કાનું બેન? સેવ તુરિયાનું, રોટલી, મરસા બધું આવી જાય ને આખું ગરવું આપી દીધું રોટલી પર. કેમ આખું ગરવું ખાઈ જાય. તો અંદર બધા બેઠા છે, તો મેં કીધું લાવું બહાર વારો બેઠો, કેમ કે ત્યાં બધા ટ્રાફિક થઈ જાય ને તો બધા હમાય નહીં એટલા માટે. તો આપણો વારો સહેલો જ હોય, ન કરે ગમે ત્યાં આવે ને સહેલો જ હોય. તો હાલો તો જમીન પછી કઈ લેવા આપણે કામ ઉપર જવાનો સમય આપણો પાકી ગયો છે પૂરેપૂરો. તો નીકળવાનું છે, ગાડીને થોડોક મૂકી દે છે. ગાડીમાં થોડાક કરશો માંગે છે, થોડાક તો કરીને થોડુંક કામ થોડુંક બાકી રહી ગયું છે. તો આવી જશે અમારા કમો. તો હાલ કમા પાણી એવું છે સારી તો વાતાવરણ છે, વરસાદી વાતાવરણ છે, અંધાર થઈ ગયો છે ફૂલ ને છાંટા થોડાક આવે છે, બધું પલાળી દે પણ એ તો ટપ ચાલુ જ રહે. તો અત્યારે આપણે હાલમાં છીએ દુકાને અને અમારા મોદીભાઈ એકલા છે, તો પેટ દુખવા મળી છે. અમારે ભાઈ ને કઈડ બહુ દુખે અને બવડો એક ફાટી ગયો છે અને એક મકોડો ફરી ગયો છે. ભોપા કાકા આમથી રાડ્યું નાખે છે કે હાલ સિંગ ખાઓ. હાલો સિંગ ખાવા લઈ ગયા. માતાજી. તો અમારા ભાઈ અત્યારે ભાઈ આવ્યા છે અને થોડીક ભાઈ અમારા ભોપા કાકા થોડીક માહિતી આપો ઓલા ભાઈ ને, તમે શું કીધું? ફાઈનલી અમારા કાકા નું થઈ ગયું છે મેરેજ, તો બધા કોંગ્રેચ્યુલેશન કહી ગયો. પણ આમ માર દે આ તો બરાબર ના ચાલે નહીં. કોંગ્રેચ્યુલેશન. ઓ ભાઈ ભૂપેન્દ્ર પરમાર. ઓલા ભાભી નો ફોટો તો બતાવો, કાકી નો. જય માતાજી. મારા મેરેજ થઈ જાય એમ કહી દો. મારા મેરેજ થઈ જાય એમ કહી દો. આવી જાય છે બકાલા માર્કેટમાં, મોટી જબર બકાલા માર્કેટ છે, અહીં શરૂઆત થઈ છે અને લીધી જાય ભાજી આ બધી મહેમાન બધા. શું કેવાય સીફડા ને કેવી ભાજી કહેવાય? વાસેથી ની ભાજી વેલામાં આવે. ગાડીમાં બેઠા બ્લોગ ઉતારવાનો ચાર્જ, બાકી બીજા બધા બકાલો લે એટલે માર્કેટમાં ભરાણા છે હવે. અને હાલો હવે શું કહેવાય બકાલો લઈ લે એટલે પછી જઈએ ઘર બાદ. વરસાદ શરૂ થઈ ગયો છે અહીંયા પાછો એટલે વાંધો નહીં, હવે ખોલી લેવા જ નથી. ટપ આવી ગયા છે બધા અને
અમે ગયા હતા ગામમાં બકાલા માર્કેટમાં, પછી જ્યાં ગામમાં શું કહેવાય ઢોસા ખાવા, તો અમારે દેવાનજી હાટું લાવ્યા છે. કોઈ હાટું લાવ્યા કેતો જાની આની હાટું છે. કોની હાટું લાવ્યા? તારી હાટું ના પાડે ઓલો ના પાડે તારી હાટું એ તો હાલો અમે બધા જઈ ગયા છીએ ઢોસા ખાવા માટે. ના તો તે કોને ઝાઝા કોને ભાવે? હા તને ભાવે? મને હોતન ભાવે હો. હા તારે આ બધી કઢી પી જવાની છે. પી જાય હે? હા તો નો પીએ કે તો હાલો. તો અત્યારે આપણે આવી જાય છે જમવાના. બધા બેઠા હતા તો બધા હવાણું કરીને હવે આપણે આવી જાય છે જમવા માટે. તો જમવા બનાવ્યું છે કારેલા અને ભરેલા મરચા, કારેલા, દૂધ અને બાજુમાં મારા મમ્મી બેઠા છે ને કઈ અમારે લ્યો તો કઈ થયું ખોટી ની છે અમારે કઈ ખાતી નથી, હાટુડી છે એને ઓલું પીઝા ને બર્ગર ને એવું બધું છે ને તો ખાય એ હાટુડી છે. હાલો જમી રહી કારેલા ઊંડા ને વરસાદ આવે છે અત્યારે બરોબર. અને સારું છે બીજું કઈ વાવાઝોડા જેવું કઈ નથી. તમને બધા ઉડાડી જાય મને ઉડાડી જાય. ચાલો જમી લઈ તમે બધા આવી જાવ કારેલા. ફાઇનલ છે ને આપણે જમીન આવી ગયા. ફાઇનલ પેટ ભરીને જમીન આવી ગયા છે બરોબર. તો કારેલા ખાઈ નહીં કરે વરસાદ વાતાવરણ રેટકા બોલે છે પાણી ભરવાનું છે એટલા માટે વરસાદ આવ્યો તો સારો થોડો. અને હવે જમીન તો બધા આવી જાય ને હવે બધા પોતપોતાનું કામ કરે છે. તો હવે મેં કીધું મારે કામ હવે સુવાનું છે તો આપણે સુઈ જઈએ બરોબર. તો આજનો બ્લોગ તમને બધાને ગમો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. આજનો બ્લોગ આપણે ન જતો કેમ કે તમને બધા માટે એટલું બધું જે કઈ મેં કામ કર્યું જે કઈ હું કરતો હોય બધું તમે ડિટેલમાં તમને બધાને બતાવી દીધું છે બરોબર. અને બીજું કઈ છે એ તમને પર્સનલ નહીં બતાવી શકું કેમ કે બતાવવા જેવું નથી બરોબર. તો અત્યારે થોડાક આમ મજા આવે બોલવાની. રાત થઈ ગઈ પવન કાઢી આવે છે ને થોડું ગામમાં હતું એ ગામમાં આપણે કામે બતાવી હતી. તો સારું હાલો બધાને ગુડ નાઇટ અને જય માતાજી. અવાનવા સપોર્ટ કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો ભૂલતા નહીં. બાકી બધાને ગુડ નાઇટ અને જય માતાજી અને જય માતાજી.